યુએસ ટેરિફ માટે 1 ઓગસ્ટથી સમય મર્યાદા પહેલાં બજાર સાવધ. બીજા દિવસે પણ ખરીદીનો મૂડ. નિફ્ટી 50 પોઈન્ટ વધીને 24,900ની નજીક. જો કે બેંક નિફ્ટી અને મિડ કેપમાં ફ્લેટ કામકાજ. મજબૂત પરિણામોને કારણે એલએનટી લગભગ 4% વધીને નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. Q1માં નફો 30%, તો ઓર્ડર બુકમાં 25%નો વધારો. બીજી તરફ પરિણામો પછી બેંક ઓફ ઇન્ડિયા અને પિરામલ એન્ટરપ્રાઇઝ પણ ફ્યુચર્સના ટોપ ગેનરમાં સામેલ. આઈવીકો ગ્રુપમાં હિસ્સો ખરીદવાના સમાચારથી ટાટા મોટર્સમાં ઘટાડો. શેર 3%થી વધુ ઘટ્યો અને નિફ્ટીનો ટોપ લૂઝર બન્યો. ટાટા મોટર્સ ઇટલીની કમર્શિયલ વ્હીકલ ઉત્પાદક કંપની આઈવીકોમાં 27% હિસ્સો ખરીદી શકે એવા છે સમાચાર. નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી એટલે કે એનએસડીએલનો આઈપીઓ આજથી ખુલ્યો. પ્રાઇસ બેન્ડ 760થી 800ની વચ્ચે. ઇસ્યુમાંથી 4011 કરોડ એકત્ર કરવાની યોજના. એન્કર રોકાણકારોએ લગભગ 1200 કરોડનું કર્યું રોકાણ. અને નિફ્ટીમાં આજે ટાટા સ્ટીલ અને પાવર ગ્રીડના આવશે આંકડા. ટાટા સ્ટીલનો નફો બમણો થવાની આશા. માર્જિનમાં સુધારો શક્ય. ત્યાં જ આજે વાયદામાં આઈજીએલ, પીએનબી અને ઇન્ડિગો સહિત 10 કંપનીઓના પરિણામ પર રહેશે નજર.